તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. અને ભાઈ જેણે પણ ટેલિગ્રામમાં મેસેજ કરેલા હતા ને એ બધાનું તો દિલથી સ્વાગત છે, કારણ કે બધા કહેતા ભાઈ બેંકમાં ભરતી આવે તો કહેજો, બેંકમાં ભરતી આવે તો ભાઈ બેંકમાં ભરતી આવી ગઈ છે. 4,500 પ્લસ જગ્યાઓ છે તમને જોવા મળશે, અને દર મહિને પગાર છે તમને 15,000 રૂપિયા છે પગાર જોવા મળશે. લાયકાત 12 પાસ પણ છે અને ગ્રેજ્યુએશન. એટલે મિત્રો આમાં એવું નથી કે ભાઈ એક જ બેંકની અંદર ભરતી છે, ઘણી બધી બેંકોને એક સાથે ભરતી છે. એટલે અહીંયા તમે પાછળ પણ જોઈ શકશો, આપણે બધી બેંકો જેટલી પણ છે એ બધાના અહીંયા લોગો છે લગાડેલ છે. એસબીઆઈ છે, આઈસીઆઈસી છે, એચડીએફસી, આ પ્રમાણે મિત્રો અલગ અલગ બેંકોની અંદર છે. અરજી કરવાની છેલ્લી તારીખ છે ખૂબ જ નજીક છે. એટલે ભાઈ જેને પણ ફોર્મ ભરવું હોય ખાસ કરી ફોર્મ ભરી દે, વિડીયો જોઈને સીધે સીધું છે. તમે જો લાયકાત ધરાવો છો તો ફોર્મ ભરી દેજો. મહિલા તથા પુરુષ બંને માટે ભરતીઓ છે, ફક્ત પુરુષો માટે છે એવું નથી. તો વિડીયોની શરૂઆત કરીએ પહેલા ખાસ કરી જો તમે ચેનલ પર ન હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, કે જેથી કરી ભાઈ આવી જે પણ ભરતી આવે એમાં સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહે. અને પ્લસ પુરુષો માટે છે મિત્રો એક સ્પેશિયલ ભરતી પણ આવેલી છે, બેંકની નથી બીજી ભરતી છે, પરંતુ એમાં પણ મિત્રો 18 વર્ષથી 40 વર્ષ સુધીની વય મર્યાદા ને એવું બધું છે. તો ખાસ કરી એમાં પણ ફોર્મ ભરી દેજો. એ ભરતીની સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો ટૂંક સમયમાં ચેનલ પર આવી જશે. સમયને બગડતા આપણે જોઈએ તો બેંકમાં કઈ બેંકમાં કેટલી જગ્યા પર ભરતી આવેલી છે. ભરસન છે હું તમને ટેલિગ્રામ ઉપર શેર કરી આપીશ કે ભાઈ કઈ બેંક દ્વારા કઈ નોટિફિકેશન જાહેર કરેલી છે. હવે એક બેંક દ્વારા ભાઈ ઉંમર છે 18 વર્ષથી છે 25 વર્ષ રાખેલી હોઈ શકે. એક બેંક દ્વારા 18 વર્ષથી લઈને 30 વર્ષ પણ રાખેલી હોઈ શકે, અને અમુક બેંક દ્વારા છે 18 વર્ષથી 45 વર્ષ. 45 વર્ષ એટલે એવું નહીં ભાઈ તમામને 45 વર્ષ, જે પણ કેટેગરી પ્રમાણે છૂટછાટ મળે એ પ્રમાણે 45 વર્ષ સુધી પણ હોઈ શકે. અને અમુકમાં કેટેગરી પ્રમાણે છૂટછાટ ન પણ આપેલી, તો ભાઈ અલગ અલગ નોટિફિકેશન છે, પરંતુ બધી માહિતી છે આમાંની અંદર લખેલી છે. તો આ પહેલા હું સૌથી પહેલા તમને જણાવી દઉં. એ તમે જોઈ શકો સેન્ટ્રલ બેંકમાં 4,500 એપ્રેન્ટિસ ભરતી કરાશે. એપ્રેન્ટિસની ભરતી કરાશે. કોઈ પણ સ્નાતક 22 જૂન સુધી છે અરજી કરી શકશે. એટલે જેણે પણ સ્નાતક છે, જે પણ ગ્રેજ્યુએશન કરેલું છે, બધા અહીંયા અરજી કરી શકે છે. પછી મિત્રો બેંકની અંદર જ આ સેન્ટ્રલ બેંકમાં 4,000 4,500 જેટલી જગ્યાઓ છે. બીજી જે પણ મેં પ્લસ કરેલું છે, હવે પ્લસ એટલે જે પણ બીજી જગ્યાઓ છે એમાં મિત્રો 12 પાસ ઉપર અમુક ભરતીઓ છે કે જેની નોટિફિકેશન પણ છે, હું તમને ટેલિગ્રામ પર શેર કરી આપીશ. બાકી અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ તમને 4,500 એપ્રેન્ટિસની પોસ્ટ માટે છે એ ભરતીની જાહેરાત કરેલી છે. પછી અહીંયા એ પણ તમે જોઈ શકો છો ઉમેદવારોને પ્રતિમાહ છે એ 15,000 પગાર છે આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાત છે જે પણ ગ્રેજ્યુએશન કરેલું છે એ બધા 22 જૂન સુધી છે એ ઓનલાઈન છે અરજી પણ કરી શકે છે. ક્યારે 22 જૂન સુધી છે આના માટે અરજી કરાશે, તો ખાસ કરી થોડોક સમય છે તમારી પાસે, તો અપ્લાય કરી દેજો. હવે ઉમેદવારોને અરજી ક્યાં કરવાની છે, તો ઉમેદવારોને અરજી કરવા માટે અહીં ઘણી બધી સાઇટ છે આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી સાઇટ છે આપેલી છે. પહેલી સાઇટ અહીંયા તમને જોવા મળશે, બીજી સાઇટ તમને અહીંયા જોવા મળશે. એટલે 3 જેટલી સાઇટ છે અહીંયા આપેલી છે. હવે આ રીતે છે એ તમારે અરજી કરવાની છે. તો અરજી તમારે કઈ રીતે કરવી ને પસંદગી કઈ રીતે તમારી થશે એ માહિતી અહીંયા આપેલી છે. એટલા માટે સીધો આ ફોટો તમને જણાવું છું. બાકી નોટિફિકેશનની અંદર તો મિત્રો બધું વિસ્તૃતમાં છે આપેલું છે. તો જો અરજી કરવા માટે સૌથી પહેલા તમારે આ ઓફિશિયલી સાઇટ અહીંયા આપેલી છે, nats.education.gov.in, એની સાઇટ પર તમારે જવાનું છે. પછી ત્યાં મિત્રો રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન કરેલું હોય તમારું પહેલેથી તો તમારે સીધું લોગિન કરવાનું છે. લોગિન પછી છે એ ઈમેલ લિંક કરવાનો છે, અને અહીંયા જે પણ 3 પોર્ટલ આપેલી છે એ પોર્ટલમાં છે એ તમારે લિંક કરવાનું છે ઈમેલ. પછી નેટ બેન્કિંગ દ્વારા છે તમારે ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરીને પછી તમારે જે પણ શું કહે કે એમાં જે પણ ફી હોય છે ફી ભરી દેવાની છે. હવે કેટલી ફી છે ને પહેલાં હું જણાવી દઉં છું કે ભાઈ જે પણ ઉમેદવાર અરજી ફી તમારી છે એમાં 18% જીએસટી મિત્રો અહીંયા લખેલું છે. 18% જીએસટી સાથે તમારે અરજી ફી છે ભરવાની છે. પુરુષ જનરલ કેટેગરીનો ઓબીસી અને ઈડબ્લ્યુએસ એને 944 રૂપિયા. કેટલી ભાઈ બેંકની ભરતી છે તો ફી પણ તમારા પાસે એટલી જ લેવામાં આવશે. સેન્ટ્રલ બેંકની ભરતી છે 944 રૂપિયા પુરુષોને. મહિલા એમ હોય કે ભાઈ મહિલા અમે મહિલાઓ છીએ તો અમારે કંઈ ફી નહીં ભરવી પડે, પરંતુ એવું નથી ભાઈ. દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અને એની સાથે જે પણ મહિલાઓ છે એસસી એસટી કે કોઈ પણ મહિલા હોય એને છે મિત્રો 708 રૂપિયા ફી છે એ ભરવી પડે. કેટલી? 708 રૂપિયા. એટલે મહિલાઓ પણ છે આ ખાસ કરી આ વાતને ધ્યાનમાં લેજો. તો આ પ્રમાણે મિત્રો ભરતીની છે જાહેરાત કરવામાં આવેલી છે. અને ઓફિશિયલી નોટિફિકેશન તમને ક્યાં જોવા મળશે મેં હમણાં જ આગળ તમને કીધું છે. ઓફિશિયલી નોટિફિકેશન છે મિત્રો તમને મારી ટેલિગ્રામ ચેનલ પર જોવા મળી જશે. ખાસ કરી જો તમે ટેલિગ્રામ ચેનલ પર નથી જોડતા એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, અથવા ચેનલના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. તો ખાસ કરી ત્યાં ક્લિક કરી જોડાઈ જજો. સેન્ટ્રલ બેંકની અંદર 4,500 જગ્યા પર ભરતી છે. 22 જૂન સુધી અપ્લાય કરી શકે છે. પગાર તમને 15,000 મળશે. પછી લાયકાત 12 પાસ અને ગ્રેજ્યુએશન છે. આ 4,500 માટે ગ્રેજ્યુએશન લાયકાત છે. બાકી અહીંયા મિત્રો જો હું તમને ચોખ્ખું જણાવી દઉં ભાઈ, જે પણ પ્યુનની ભરતી છે આ બેંકની અંદર એની લાયકાત મિત્રો 12 પાસ રાખેલી છે. બાકી ઘણા 12 પાસ ઉપર કઈ ભરતી છે ભાઈ, પ્યુનની અને જે પણ એ ભરતીઓ છે એ 12 પાસ પર રાખેલી છે. એટલે જેને પણ અપ્લાય કરવું એ ખાસ કરી અપ્લાય કરી દેજો. ઉંમર છે મિત્રો 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની પણ હોઈ શકે. પ્યુન માટે છે મિત્રો 45 વર્ષ સુધી મહત્તમ જાય છે. આ પ્રમાણે ભરતીની જાહેરાત. જો વિડીયો પસંદ હોય તો લાઈક કરી દેજો, અને ઓફિશિયલી નોટિફિકેશન ટેલિગ્રામ પર છે ખાસ કરી ત્યાંથી મેળવી લેજો.
ટેલિગ્રામ ચેનલ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.